જમનાપાદર ગામના ભુવાજીએ માગી છે માફી, એટલે કે ઠાકોર સમાજની માગી છે માફી. તો માફી કેમ માગી? કારણ કે ગબ્બર ઠાકોર અર્જુન ઠાકોરને લગ્નમાં આવ્યા હતા અને એમનું સ્વાગત કર્યું, એટલે માગવી પડે છે ભુવાજીને માફી. તો આપણે કમેન્ટમાં પહેલાં જય મહાકાળીમાં લખી નાખો અને આ વિડીયો પૂરો જુઓ, કારણ કે ભુવાજીએ માગી છે માફી. તો પહેલાં જય મહાકાળીમાં. અર્જુન ઠાકોરને મેં મારા ઘરે આમંત્રણ આપ્યું હતું 10 દિવસ પહેલા. એટલે મારા ઘરે લગ્ન હતો પ્રસંગ, એટલે કંકોત્રી આલી હતી, એટલે હાથ ગણું કરવા આવ્યા હતા. મેં એમનું સ્વાગત કર્યું. એટલે મારે સમાજ બધી આજ મારા ઘરે આવી છે, એટલે સમાજના વિરુદ્ધમાં કોઈ વધુ ઉઠાવતું છું નહીં, સમાજ કરે છે. સમાજની માફી માંગુ છું. હું સમાજ વિશે એમ કે બધાને હું સમાજ પ્રમાણે વર્તમાન કરીશ. જે સમાજ કઈ આપણે સમાજ અમારે વિરુદ્ધ ઉઠાય આખો જમણાપાદર ઉપર, કે આખું જમણાપાદર ગોમ બહાર કાઢો. એટલે આ ગોમ એમ કે છે કે 1000 ધર્માતું નાખો ભુવાજી, એટલે આપણે 1000 ધર્માતું નાખવા તૈયાર છે. સમાજની આપણે માફી માંગીએ. બોલો મહાકાળી માત કી જય. જય. નમસ્કાર મિત્રો, હું સરવણજી ઠાકોર, ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને આ ભાઈએ આમંત્રણ આપ્યું હતું ને એમના ઘેર જમવા બોલાયા હતા, અને એમનું ફૂલ હાર કરીને સ્વાગત જે કર્યું એ બદલ સમાજે અમારા ઉપર પ્રેશર કર્યું હતું. આજ આખા દિવસથી સમાજના આગેવાનોના અને અમુક નામાંકિત વ્યક્તિઓના પણ ગામના માણસો, જમણાપાદર, જેડાપુરા અને રામપુરાના તમામ આગેવાનો પરથી જે ભુવાજીને ત્યાં જઈ અને એમને પૂછેલું, એટલે એમને કીધું કે મેં પહેલાથી કંકોત્રી આલેલી હતી, મને ખબર નથી ને એ લોકો મારે ઘેર આવ્યા. હવે કોઈ પણ વ્યક્તિ આપણે ઘેર આવે તો એને તિરસ્કાર આલવો જોઈએ નહીં. એટલે એમને સમાજનું માન રાખી અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને ચા પાણી કરાયા છે, ફૂલહારથી કદાચ સ્વાગત કરાયું છે, એ બદલ એમને માફી માંગી છે. અને ખરાબ બોર્ડિંગની અંદર 11,000 રૂપિયા સમાજના દંડ પેટે એમને બાળકોના શિક્ષણ માટે આપેલા છે. એટલે આજે આ પરથેજી ભુવો ક્યારેય પણ હવે આવી ભૂલ નહીં કરે, અને ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને કોઈ પણ જગ્યાએ એ પરથેજી ભુવા ભરત છે નહીં, આવો એ બંધાય છે. બોલો મહાકાળી માત કી જય. જય બાબારી મિત્રો, આજે અમે જમણાપાદર આવી ગયા છો અત્યારે, અને જે પરથી ભુવાજીના લગ્ન છે, અને આજે આવી રહ્યું છે. જય બાબારી, જય બાબારી. પડી જા મોય પડી જા નહીં ભાઈ, તમે કરવા ના આવતા છે. જય કે સરકાર, જય બાબારી. ડીજે વગાડવાથી શું નુકસાન થાય છે અને દારૂ પીવાથી શું ફાયદા થાય છે એ જાણવા માટે તમારો પૂરો વિડીયો જોવો પડશે. અને હા, સલાહ કોમેન્ટમાં ના કરતા. સલાહ તમારે આલવી હોય ને તો ઘેર મા બાપને આલજો, અને સપોર્ટ કરવો હોય તો કોમેન્ટ કરજો અને વિડીયો શેર કરજો. કે ડીજે વગાડવાથી શું નુકસાન થાય છે? ઘરમાં ઝઘડા થાય છે, પછી બેન દીકરીઓ વિધવા બને છે, દીકરા દીકરીઓ એકબીજાને લઈને નાહી જાય છે, પછી એટલે કે બધી જગ્યાએ વધારે પૈસા નુકસાન થાય છે. એ સમાજ માટે ગ્રો કરે છે. અને દારૂ પીવાથી શું ફાયદા થાય છે? દારૂ પીવાથી બહેનો વિધવા નહીં બનતી, પછી ઘરમાં આવક વધે છે, પછી જમીન આપણા જોડે 10 વીઘા હોય તો 20 વીઘા થાય છે.
પછી સમાજમાં બહુ મોટું નામ થાય છે. દારૂના ફાયદા છે હો ભાઈ આ તો. એટલે દારૂ પીવામાં ઘણા ફાયદા છે અને ડીજે વગાડવામાં ઘણું નુકસાન છે. એટલે સલાહની જરૂર નથી, સપોર્ટની જરૂર છે. સલાહ આલવી હોય ને તો ઘેર મા બાપના આલજો. કોમેન્ટ કરો, સપોર્ટ કરો તો કોમેન્ટ કરી દેજો. જય કે સરકાર, જય બાબારી.